નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ્સ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું ઓક્ટોબર મહિનામાં શરૂ એવી કુલ 5 સૌથી મોટી સરકારી ભરતી જાહેરાત વિશે, જેના ઓનલાઈન ફોર્મ ભરવાના હાલ શરૂ છે। મિત્રો, તમે જોઈ શકો છો 50,000 કરતાં વધુ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, જેમાં તમે ધોરણ 10 પાસ, 12 પાસ, સ્નાતક તેમજ આઈટીઆઈ, ડિપ્લોમા, બીટેકની લાયકાત ધરાવતા હો તો તમે આજે જ અરજી કરી શકો છો। મિત્રો, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો, તેમજ જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આપને રોજબરોજ સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિષયક અપડેટ્સ મળતી રહે। તેમજ જો મિત્રો તમે અમારા વોટ્સઅપ ચેનલમાં ના જોડાયા હો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જેની લિંક આપવામાં આવેલી છે મિત્રો, તો તમે આજે જ જોડાઈ શકો છો। તો આગળ વાત કરશું મિત્રો ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં ઓફિસ એટેન્ડન્ટ ગ્રુપ સી માટેની કુલ 108 જગ્યા માટે ભરતી જાહેરાત આવેલી છે, જેમાં પગાર ધોરણની વાત કરીએ તો 35,000 રૂપિયા પ્રતિ માસ અહીંયા ગ્રોસ સેલેરી મળવાપાત્ર થઈ શકે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ઉમેદવારો પાસે ધોરણ 10ની પાસની લાયકાત ધરાવતા હોય છે, એટલે કે એસએસસી પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા ઓફિસ એટેન્ડન્ટ તરીકે અરજી કરી શકશે। અરજી કરવા અંગેની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો, અરજી કરવાની શરૂઆતની તારીખ મિત્રો 2 ઓક્ટોબર 2024 થી રહેશે, એટલે કે મિત્રો 2 ઓક્ટોબર 2024 થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 સુધીની રહેશે। વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 1/10/2024ના કટ ઓફ ડેટને ધ્યાને રાખી અહીંયા લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષની રહેશે, તેમજ મહત્તમ વયમર્યાદા અહીંયા ઓફિસ એટેન્ડન્ટની પોસ્ટ માટે 30 વર્ષની રહેશે। મિત્રો, અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી કેટેગરી માટે અહીંયા ₹500 ફી રહેશે મિત્રો, તેમજ એસસી એસટી, પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગજન તેમજ એક્સ સર્વિસમેન કેન્ડિડેટ માટે અહીંયા ₹50 ફી રહેશે। ફી ભરવાની પ્રક્રિયા છે તે ઓનલાઈન માધ્યમથી રહેશે મિત્રો, એટલે કે તમારે ઓનલાઈન જે અરજી ફોર્મ ભરશો ત્યારે તમારે ફી ભરવાની રહેશે। રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા વિગતવાર સંપૂર્ણ જાહેરાત વાંચીને અરજી કરવાની રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, અરજી પ્રક્રિયા શું છે અહીંયા તો http://www.nabard.org ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ અને જે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। મિત્રો, જે અરજી કરવાની રહેશે મિત્રો તેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે મિત્રો, નાબાર્ડ અંતર્ગત ભરતી માટે। આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો, હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડમાં નવી ભરતી માટેની જાહેરાત આવી ચૂકી છે। HURL અંતર્ગત મિત્રો 400 જે ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની તેમજ જે ડિપ્લોમા એન્જિનિયર ટ્રેની માટેની વિવિધ જગ્યાઓ અંતર ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો, જે ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની માટે કેમિકલ ફિલ્ડમાં મિત્રો 40 જગ્યા છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે 15 જગ્યા, તેમજ ઇલેક્ટ્રિકલ માટે 6 જગ્યા, મિકેનિકલ માટેની 6 જગ્યા છે મિત્રો। જે સ્નાતક એટલે કે જે એન્જિનિયરિંગ માટે અહીંયા છે, તેમજ ડિપ્લોમા એન્જિનિયર ટ્રેની માટે કેમિકલ માટે 130 જગ્યા, તેમજ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ માટે 15 જગ્યા છે મિત્રો। આમ કુલ 400 જગ્યા છે મિત્રો, ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની માટે તેમજ ડિપ્લોમા એન્જિનિયર ટ્રેની માટે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ઉમેદવારો પાસે ડિપ્લોમા એન્જિનિયરિંગ ટ્રેની માટે ડિપ્લોમાની લાયકાત તેમજ ડિગ્રી એન્જિનિયરિંગ ટ્રેની માટે અહીંયા ડિગ્રી સંબંધિત એન્જિનિયરિંગ ટ્રેડમાં કરેલી હોય છે મિત્રો। પગાર ધોરણની વાત કરીએ ટ્રેનિંગ દરમિયાન તો ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની એટલે કે જીઈટી માટે ₹40,000 પગાર ધોરણ રહેશે, તેમજ ડિપ્લોમા એન્જિનિયર ટ્રેની માટે ₹23,000 અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો, જે ટ્રેનિંગ દરમિયાન મળવાપાત્ર થઈ શકે છે। ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ મિત્રો જે કાયમી ધોરણે તમને અહીંયા નિમણૂક આપવામાં આવશે પગાર ધોરણ અંતર્ગત, સાથે અન્ય ભથ્થા પણ મળવાપાત્ર થઈ શકે છે। અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો 1 ઓક્ટોબર 2024 થી અરજીની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો। અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 સુધીની રહેશે મિત્રો। વયમર્યાદાની વાત કરીએ તો કટ ઓફ ડેટ 30/9/2024ને ધ્યાને લઈ ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષની રહેશે મિત્રો, તેમજ ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની એટલે કે જીઈટી માટે મહત્તમ વયમર્યાદા 30 વર્ષની રહેશે। ડિપ્લોમા એન્જિનિયર ટ્રેની એટલે કે ડીઈટી માટે મહત્તમ વયમર્યાદા 27 વર્ષની રહેશે મિત્રો। અરજી ફીની વાત કરીએ તો તમે જોઈ શકો છો, ઉમેદવારોએ નોન રિફંડેબલ એટલે કે ફી ભરવી ચૂકવણી જે છે તે ફરજિયાત રહેશે મિત્રો, જેમાં જીઈટી એટલે કે ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની માટે ₹750 તેમજ ડીઈટી એટલે કે ડિપ્લોમા એન્જિનિયર ટ્રેની માટે ₹500 ફી રહેશે મિત્રો। ચૂકવણીનું માધ્યમ અહીંયા ઓનલાઈન માધ્યમ રહેશે મિત્રો। રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા વિગતવાર સંપૂર્ણ જાહેરાત વાંચીને અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો, અરજી પ્રક્રિયા અંતર્ગત http://jobs.hurl.net.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે મિત્રો। આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે।
તો મિત્રો તમે જોઈ શકો છો ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરશું આપણે. તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી અંતર્ગત મિત્રો ટેકનિશિયનની કુલ 14,298 જગ્યા માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે 1,092 જગ્યા, ટેકનિશિયન ગ્રેડ 3 માટે 8,052 જગ્યા, તેમજ ટેકનિશિયન GR2 વર્કશોપ એન્ડ પીયુ માટે 5,154 જગ્યાઓ મિત્રો અહીંયા જાહેરાત આવેલી છે, જેમાં કુલ મળીને 14,298 જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અંતર્ગત. જેમાં વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 1/7/2024ના ધ્યાને રહી 18 થી 36 વર્ષ ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે, ટેકનિશિયન ગ્રેડ 3 જે છે મિત્રો તેમાં 18 થી 33 વર્ષ, તેમજ ટેકનિશિયન GR3 માટે વર્કશોપ પીયુ માટે અહીંયા 19 વર્ષથી 40 વર્ષની વયમર્યાદા રહેશે મિત્રો. ઝોન વાઇઝ અહીંયા ખાલી જગ્યાઓ વિશેની વિગતો અહીંયા આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. આરઆરબી અમદાવાદ અંતર્ગત મિત્રો 1015 જગ્યા છે, જેમાં ટેકનિશિયન માટે જે ગ્રેડ 1 સિગ્નલ માટે 74, ટેકનિશિયન ગ્રેડ 3 માટે 687, તેમજ ટેકનિશિયન વર્કશોપ અને ઉત્પાદન પ્રોડક્શન યુનિટ માટે 254 જગ્યાઓ છે મિત્રો. તેમજ અજમેર માટે આરઆરબી અજમેરમાં 900 જગ્યા, બેંગ્લોર આરઆરબીમાં 337, આરઆરબી ભોપાલમાં 534, આરઆરબી ભુવનેશ્વર 166, બિલાસપુર જે આરઆરબી 933, તેમજ ચંદીગઢમાં 187, ચેન્નાઈ આરઆરબીમાં 2716, ગુવાહાટી આરઆરબીમાં 764, આરઆરબી જમ્મુ કાશ્મીરમાં 721, તેમજ કોલકાતામાં 1098. તમે જોઈ શકો છો મુંબઈમાં 1883, તેમજ અહીંયા વિવિધ જે આરઆરબી છે મિત્રો તેના અંતર્ગત ભરતી માટેની જે ઝોન વાઇઝ માહિતી આપવામાં આવી છે મિત્રો. અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો અરજી જે છે 2 ઓક્ટોબર 2024થી શરૂ થશે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2024 સુધીની રહેશે મિત્રો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે ટેકનિશિયન ગ્રેડ 3 માટે ઉમેદવારો પાસે મેટ્રિક, SSLC તેમજ NCVT, SCVT, ITI સંબંધિત ટ્રેડમાં પાસ કરેલો હોવો જોઈએ, તેમજ ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે ઉમેદવારોએ ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા તો ડિગ્રી એન્જિનિયરિંગ અથવા તો BSc ભૌતિકશાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, IT ઇન્સ્ટ્રુમેન્ટેશનની લાયકાત ધરાવતા હોવા જોઈએ. અરજી ફીની વાત કરીએ તો જનરલ EWS તેમજ OBC માટે ₹500 રહેશે, તેમજ SC, ST, PWD મહિલા એક્સ સર્વિસમેન માટે ₹250 ફી રહેશે. ફી ભરવાનું માધ્યમ અહીંયા ઓનલાઈન રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા વિગતવાર સંપૂર્ણ જાહેરાત વાંચીને અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો rrbapply.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો, જેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો રેલવે રિક્રુટમેન્ટ સેલ એટલે કે વેસ્ટર્ન રિજિયનમાં આરઆરસી અંતર્ગત મિત્રો વિવિધ એપ્રેન્ટિસ માટેની અહીંયા 5,066 જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. એપ્રેન્ટિસ અધિનિયમ અંતર્ગત મિત્રો આ ભરતી જાહેરાત આવેલી છે, જેમાં વિવિધ ટ્રેડ અંતર્ગત અહીંયા ખાલી જગ્યાની વિગતો આપવામાં આવી છે, જેમાં ફિટર ટ્રેડ માટે 1595 જગ્યા, વેલ્ડર ગેસ ઇલેક્ટ્રિક માટે 499, ટર્નર માટે 59, મશીનિસ્ટ માટે 36, સુથાર માટે 241, ચિત્રકાર માટે અહીંયા 208 માટે 235, મિકેનિક માટે ડીઝલ મિકેનિક માટે 271, મોટર વ્હીકલ મિકેનિક માટે 24, તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે ઇલેક્ટ્રિશિયન માટે 901 જગ્યા, મિકેનિક માટે 18, ઇલેક્ટ્રોનિક મિકેનિક માટે 189, વાયરમેન માટે 104, રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ માટે 209, પાઇપ ફિટર માટે 189, તેમજ પ્લમ્બર માટે 126 જેવી, તેમજ અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે 8 જગ્યા, ડ્રાફ્ટમેન સિવિલ માટે 88 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. અરજી કરવાની અગત્યની તારીખ વિશેની માહિતી જોઈએ મિત્રો તો 23/9/2000થી જે 24થી શરૂ થશે અરજી કરવાની શરૂઆતની તારીખ, તેમજ 22/10/2024 સુધી તમે અરજી કરી શકશો મિત્રો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ એપ્રેન્ટિસ માટે તો ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10+2 પરીક્ષા પદ્ધતિમાં મેટ્રિક્યુલેટ અથવા તો 10મું વર્ગ પાસ થયેલા હોવા જોઈએ મિત્રો. ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો NCVT, SCVT સાથે સંલગ્ન ITI પ્રમાણપત્ર સંબંધિત ટ્રેડમાં પાસ કરેલો હોવો જોઈએ મિત્રો. વયમર્યાદાની વાત કરીએ 22/10/2024ના કટ ઓફ ડેટને ધ્યાન રાખીએ તો લઘુત્તમ વયમર્યાદા અહીંયા 15 વર્ષની રહેશે, તેમજ મહત્તમ વયમર્યાદા 24 વર્ષની રહેશે, જેમાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ઉંમરમાં. અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC, EWS માટે ₹100, તેમજ SC, ST, PWD મહિલા માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફી ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે મિત્રો. રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા વિગતવાર સંપૂર્ણ જાહેરાત વાંચીને અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો તો http://www.rrc/wr.com ની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સબમિટ કરી અને ત્યારબાદ બધી વિગતો ભર્યા બાદ દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને અરજી ફોર્મ છે તે સબમિટ કરી અને ત્યારબાદ જે અરજી ફોર્મ છે મિત્રો તેનું પ્રિન્ટ આઉટ રાખવાનું રહેશે મિત્રો. તો જે અહીંયા અરજી માટેની જે લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે. આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો 5મા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરશું તો સ્ટાફ સિલેક્શન કમિશનમાં જે નવી ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કોન્સ્ટેબલ GD માટેની, જેમાં તમે જોઈ શકો છો 39,481 જગ્યા માટેની ભરતી જાહેરાત છે, જેમાં વિગતવાર અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો. ખાલી જગ્યા અંતર્ગત BSFમાં 15,654 જગ્યા, CSFમાં 7,145, CRPFમાં 11,541, SSBમાં 819, ITBPમાં 3,017, જે એરમાં 1,248 મિત્રો, આસામ રાઇફલમાં SSFમાં 35, NSB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં
22 જગ્યા માટેની ભરતી જાહેરાત આવી છે। અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો 5/9/2024 અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો। 14/10/2024 સુધી અરજી કરી શકશો ઓનલાઈન। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો ફક્ત માન્ય બોર્ડમાં યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા તો ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો 1/1/2025ના કટ ઓફ ડેટને ધ્યાન રાખી ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ, મેક્સિમમ 23 વર્ષની રહેશે મિત્રો। સામાન્ય અભ્યાસક્રમમાં ઉમેદવારોનો જન્મ 2/1/2000 કરતાં પહેલાં અને 1/1/2007 કરતાં પાછળથી થયો ના હોવો જોઈએ। નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે મિત્રો। અરજી ફીની વાત કરીએ તો તમામ ઉમેદવારો માટે ₹100, જેમાં મહિલા, SC ST, ભૂતપૂર્વ સર્વિસમેન, એક્સ સર્વિસમેન માટે શૂન્ય છે, એટલે કે ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે। ફી ભરવાની પ્રક્રિયા અહીંયા ઓનલાઈન માધ્યમથી રહેશે મિત્રો। તેમજ રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચીને અરજી કરવાની રહેશે। અરજી પ્રક્રિયા અંતર્ગત વાત કરીએ મિત્રો તો http://ssc.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। જે વેબસાઇટ છે જેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો। તો આ હતી ટોપ 5 ભરતી જાહેરાત મિત્રો, જેના અંતર્ગતમાં ફોર્મ ભરવાના જે ભરતી અંતર્ગત શરૂ છે તેવી આ ભરતી જાહેરાત હતી મિત્રો, ટોપ 5 ભરતી જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।